રાજકોટ શહેરની અંદર ગુંડાઓએ માજા મૂકી છે, ગુંડા રાજ થઈ ગયું છે। છેલ્લા ઘણા દિવસોની અંદર આપ સવારમાં ઉઠીને જોવો, મર્ડર હોય, લૂંટફાટ હોય, ચોરીના બનાવ હોય, કાયદોની વ્યવસ્થા ખાડે ગયેલ છે। પોલીસ તંત્રને ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષે આજે ધારણાનો કાર્યક્રમ રાખ્યો છે, પણ પોલીસે ભાજપ પાસે સારી ઓલી ચાહના લેવી હોય અને પોસ્ટિંગ સારા જોતા હોય એટલે અમારી અરજી છે એ નામંજૂર કરવામાં આવી છે। પણ આજે પણ અમે ધારાનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે। કાયદો ને વ્યવસ્થા છે ને સાવ લૂલી લંગડી થઈ ગઈ છે। દિવસે ને દિવસે એટલા ક્રાઇમ વધી રહ્યા છે। દિવસે મન પડે ત્યાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ છરી મારી શકે છે, મારકૂટ કરી શકે છે, સ્નેચિંગ કરી શકે છે, ગોળીઓ પણ મારી શકે છે। એટલે કાયદો ને વ્યવસ્થા કોઈને હવે લાગુ પડતી ના હોય અથવા તો કોઈને પણ ડર રહ્યો હોય એવું લાગતું નથી, કારણ કે જ્યાં હોય ત્યાં આવા ગુનાઓ, લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હોય કે આમાં સત્તાધીશના જે માનીતા લોકો છે એ સંડોવાયેલા હોય, કારણ કે કાયદો અને વ્યવસ્થા દરેક માટે સરખા જો હોય તો કેમ ડર ના હોય। આ જે વસ્તુઓ બીજા સાથે થઈ રહી છે, કાલ તમારી અને મારી સાથે પણ થઈ શકે છે। એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જે કાયદો અને વ્યવસ્થા કથળી હાલતમાં આવી ગઈ છે એને તાત્કાલિક એના માટે વિચારવામાં આવે અને કાયદાકીય જે પણ સ્ટ્રીક પગલા લેવાતા હોય એ દરેક માટે લેવામાં આવે, નહીતર બિહાર કરતા પણ આની વધારે હાલત ખરાબ થઈ જાય તો કઈ નવાઈ નહીં રહે।